કૂવો ચાલુ કરી દીધો. પણ મારું હવે બાજુ વાંચી દેવા દે કોઈ. તો કૂવો ચાલુ કર્યો. હવે હારું એક મોટું ટેન્શન આવી ગયું છે. હારું મેરો આવે હે દરો આઠમનો અને પૈસા છે અને કંઈક જુગાડ કરવો પડશે. હારું ભેંસ વેચી દઉં તો ડોસી હારી બોલા હે. ખેતર પર લાવું તો હારો પેલો મારો તેડિયો હારો લાલો એ હારો મને મારવા ચડે. કંઈક કરવું પડશે હવે. તો શું કરું? પૈસા હારા બધાય હારા દાબેલી ખાશે, પકોડી ખાશે, ચકદોરમાં બેસશે. હારું મારે હવે કરવું શું? બાદશાહ કંઈક વિચાર. કારણ બધા ખાશે ને તું જોઈ રહીશ. કંઈક કરવું પડશે હવે. ના ફરિયા પણ જવા દે, કંઈક તો કંઈક જુગાડ કરવો જ પડશે. લાય મને જવા દે હવે. એટલે આ એક વાત તો ભૂલી જ ગયો. હારું પેલા લાલભાઈ હારું ₹1,00,000 જો છે એમને કે કંઈક જુગાડ કરું અને હવે જવું. કોઈ પણ શક થાય સારું મને રોમાન થાય. મને જવા દે, એ કરવું જ પડશે. સારું ગમે જઈને ફરિયામાં જઈને કંઈક તો કરવું જ પડશે હવે. એટલે સારું મેરો બગડે ને એવું કામ કરવું નહીં. હારું ખેતમ તો આવી ગયો. આ તમનું અમને સીધાયું હજુ કહલું તો એવું ને એવું જ છે. અત્યારે ડોંગર રોપવાની હે અને પછી સીધાવાનું થશે, પાજીઓ મારવાની હે, મોડું થવાનું હે એવું લાગે. ડોંગર માર પણ લેટ પડશે આમ. તાને વળી उठाइए ना, હાડુભાઈ નો ફોન આવે. उठाइए। હલો, અલે શેતમ થોડું કામ હતું એટલે શેતમ આવેલો. તાને વળી હા એવું છે એમ. આખી 17 વર્ષની થઈ ગઈ. ઓહો હો, એવું છે એમ ને. છોકરો દોડો છે એટલે આપડે ધનમાં છે એમ. હોવે એવું હોવે. આ તમે ટેન્શન ના લેશો, સુખ શાંતિ બધી જ છે એમ. બધું સરખું હરખું જ છે એમ. હા એટલે ચારે આવશે એમ ને. એટલે તમે ટેન્શન ના લેશો, આવતા રહેવા લગીને અમે આવી જશું એમ. હા હા હા. હવે વાત તો કરી લીધી છે પણ હવે છોકરો હારું કોને બતાડું? મારે ધોનમાં વિચારવું પડશે થોડુંક. અલ્યા આ મારા મિત્ર નો થઈ ગયો છોકરો 18 વર્ષનો. લાલભાઈ નો બરાબર એમનો જ બતા દઉં. હા સીધું હવે એમના ઘેર જ જવું પડશે. હવે એમના ઘેર તો સુખ શાંતિ વાળું જ છે એમ. હા એમના ઘેર તો ખરો. એટલે આ મારો ખાસ મિત્ર હે લાલભાઈ. એમનો છોકરો બતાડવો પડશે આમ. લાડવા તો જમવા મળશે. હતા એમનો છોકરો બતાડો. લાલભાઈ વાહ ભાઈ વાહ, એ મજા આવશે. એમના જોડે પાકો થઈ જાય ને આ છોકરાનો તો તું ત્યાં ખુશ રહેશે એમ. શાંતિ તમારો આમ બહુ ખુશમાં એવું લાગે બે. ખુશમાં તો હોવ ને. એવું હે? હોવ. હા ખુશમાં છો એમ ને? હા સારું. મને તો આમ આજે તમારું આમ ચહેરો કોક આમ અલગ દેખાય એવું લાગ્યું મને. દેખાડ હા અલગ આમ ખુશી ની જ વાત લઈને આવ્યો. ખુશી ના લેહાજ લઈને ના એવું આમ. હા એટલે ખુશી ની વાત લઈને. હા ખુશી ની જ વાત છે. લાલા ભાઈ ના ઘેર. લાલાભાઈ ના ઘેર મારો મિત્ર. હા તમારો મિત્ર આજે લઈને આવ્યો તમારી વાત. અરે મન તો હોભરવા હાતું તો આમ બહુ ઉતાવળ છે એમ. વાત જેવી છે મને ખાલી કહી દો તો મને આમ હરખ લવડાવી દો એમ. મારા ખુશી ની વાત છે વાત. હા તમારા જ ખુશી ની. અરે મારો મિત્ર તો મારો મિત્ર. બોલ મિત્ર. એટલે એવું તમારી કેવી વાત લઈને આવ્યો તમને ખબર છે હા કે આપડે આ મંગો નહીં. હા
એ આને આપણે સોડી બતાડો. હા. તો તમારો પહેનાવો છે બોલો. ના મારો મિત્ર આ શું બોલ્યો? હા. અલ્યા મને ઘણા ટાઈમ થી જો આ વૈશાખ ના દાડા આયા હમ. મને હારું એક ટેન્શન હતું કે મારો મંગો હારો 18 વર્ષનો થઈ જશે અને મને પૈનાનું તો ટેન્શન કેટલું હોય એમ મને કહો. મારી ચંપાન તો પડી જ નહીં છોકરાની પડી કોણ હોય? બાપને. એ તો યાર બાપને જ કરવું પડે ને. એટલે હું હવે ટેન્શન માં હતો હા. કે હારું મારા મંગાનું કઈક થઈ જાય તો હારામાં હારું છે. એટલે આપણે ગોઠવી નાખીએ બોલો તાર. એવું છે તો તો બહુ ખુશીની વાત છે. તમે સહેજે ટેન્શન લેશો ના. હા. પૈસા ટકા બધું હું સેટિંગ કરી દઉં મારા આપે. તમે ખાલી સોડી બતાડવાની વ્યવસ્થા કરી દો. હા તો આપણે એક કામ કરીએ, પેલા આ રવિવાર આવે ને, હા એટલે રવિવારે જઈએ. એ એટલે બસ. રવિવારે વાત કરી મગ તમે ચિંતા ના કરશો. હા. હું રવિવારે જ લઈને આવે છે એમ. અને જેમ બને ને હા. એમ વહેલું જ ગોઠવી ગાલજો આપડે. હા તો કશો વાંધો નહીં, વહેલું ગોઠવી નાખશું. બરાબર હાઉ. કરી નાખીએ કંકુના. કરી નાખીએ કંકુના. અને સોડી દેખામાં સારી છે ને? દેખાવમાં તો મસ્ત છે હો. જો મારો મંગો જો હા એ તો વાત બરાબર છે ને? તમે જુઓ. અને મંગો જો કોલેજમાં ફર્સ્ટ નંબર લાવે, બધી વાતે બનતર માં બધું જ કમ્પ્લીટ છે. અને આ વહેલી મોડી નોકરીમાં હું લગાડ જ દઈશ. અને પૈના ફરી તો બધાય કામ ધંધે લાગી જ જાય. લાગી જ જાય. ટેન્શન જ આલ દેવાનું. જો હું થોડું ઘણું પ્રેશર આલું તો તમારે ગભરાવાનું નહીં. એ એમના માટે જ આલતો હોય. હા એ તો મને ખબર છે. બરાબર હા. સારું. અને આવતા રવિવારે હા આવતા રવિવારે. એવું હા આવતા રવિવારે. હું તમને શનિવારે મળું. એવું છે શનિવારે. હા. અરે આ તો મારા મિત્ર ખુશીની બહુ વાત લે ને આજ તો મને ખાલી આનંદ નો પાર જ નહીં એવું લાગે મને તો. હા રાળા. હો હા મળીએ ફરી. હારું હારું રવિવારે ભૂલો ના પા. હા ના બોલું યાર. હો હા. લે મંગા. હા. અરે મારો છોકરો તારો વરાતા બનવાનો છે. આજ તો તારો બાપુ બહુ ખુશ છે એમ. ખુશ નો તો કોઈ પાર જ નહીં. બેસ બેટા બેસ. જો હા. તારો આના કાકા ગયા છે. હા. રવિવારનો વાયદો કર્યો છે બરાબર. ત્યાં આપણે મંગામ છોડી બતાડી દઈએ. હા. હવે આપણે એક કામ કરીએ હારું. પૈસાનું તો સેટિંગ કરવું પડશે ને? સેટિંગ કરવું પડશે. બરાબર. હા. હવે આપણે એક જ આરો હે બેટા. આપડી જે બે ભેંસો હે ને હા. એ બે ભેંસો નો ખાલી કરદો કરી દઈએ હવે. ફરી લાવવા છે ભેંસો બીજી. ભેંસો તો ફરી લાવાય છે પણ પેલા તારા લગન પતાય દે ને મને આ ટેન્શન થોડુંક ઓછું થઈ જાય ને. હા. એટલે એક કામ કરી આપણે ભેંસો વેચી મારીએ. સારું તો વાતો ને વેચી મારી આપણે ભેંસો. બરાબર હા. એવું કરીએ કામકાજ. નાથુજી જોડે હે એક વ્યાપારી. હા. એટલે નાથુજી ને આપણે મળીએ. સારું તે નાથુ કાકા મળીએ ફરી. બરાબર. હા. નાથુ કાકા વ્યાપારી બતાવી દેશે આપણે. ચાલશે. એટલે આપણે બે ભેંસો વેચી દઈએ. ફરી તો હવે નવી બીજી લાવવા છે ભેંસો તો. એટલે લાવાય છે એટલે જીવીએ બધું આવે. હા. ભેંસો શું હાથી લાવવા હોય ને તોય આવે. હા હાથી લાવવા તો આવી જાય હા, મારા. આપણે જીવ હશે ને તો બધું થઈ જશે. હા. હેડ આપણે નાથુ કાકા ને મળવા જઈએ. હા. બેટા ચંપા આ તો મને ખુશી તો આમ માથે જ નહીં હારું. આ રોનું મારા મિત્ર વાત એવી કરી ને તને તો ખુશી ને ખુશી ને ખુશી ખુશી ને દાડ આપડી ઘરે આવું. હા. જો હવે નાથુજી મંગા બેટા મળી લે ને તો આપણું કામ તો 100% ફાઇનલ જ છે. સમજ્યા? એ લાલભાઈ ઓ ક્યાં પગ વાળી હલો નાથુજી આ બહુ ખુશમાં લાગવાના મંગા. આ મંગા નવો લુગડો ઓ પહેરીને જમી લાવો. મંગા તારા કાકુ બહુ જીવાના. અંબારે ને એવા જ મળી ગયા. હા. કેવું છે? બસ શાંતિ બોલો તમારે કેવું છે બસ આવું તો શાંતિના જ દાડા આવવાના ખુશના જ. એવું બહુ ખુશ હા. લાગો આજે તો એટલે ભાઈ મારો મંગો 18 વર્ષનો થઈ જશે એટલે મેં એવું વિચાર્યું હમ. કે આ વૈશાખ કોરો નહીં જવા દેવો, એવું પાયના જ દેવો હે. મારી મજા ગમે તે કરીએ. પણ એક સારું વાત કહું, બોલો ને પેલા તમે કહેતા ને તમારા કાકાની પેલા ભેંસ વેચેલી હોવા હોવા એ વેપારીનો કોન્ટેક્ટ નંબર તો તમારી જોડે હશે ને? સારું બસ યાર બોલો તે એક કામ કરો ને, અમારી તે પેલી બે ભેંસો હે ને હા એ વેચી દેવી છે હવે મારે. એવું મને પેલા ભેંસો બતાવી દો પછી હું ફોન તમને કોન્ટેક્ટ કરી આલું. આ તમે નહીં ભેંસ જોઈ એટલે નહીં જોયું એટલે પેલું 10.5 લીટર દૂધ આલતેલી એક ઈયા હા અને એક 8.5 આલે હે. એવું છે એ બે ભેંસો તમ ચેતન માં ચંપા આમ દોતેલ અને તમે નતા એરન ગયા. કઈ લાગે છે. હા તો એ ભેંસો આપણે. એવું હા સારું. એક કામ કરો ને, હા. તમે વેપારી કોન્ટેક્ટ કરીને આપણે ઘેર મળજો. હા હા બરાબર? આટલું કામ ભૂલો ના હા હારું. હા મારે હવે શું વેવાઈ બનવાનો હોય. વેવાઈ લાલભાઈ એ બની જવાના એમ અરે વેવાઈ તો બનવું જ પડશે ને. સારું કેવાય હારું અરે વેવાઈ બનવું એટલે આમ કેટલો હરાક છે. ફૂલ ફૂલ શું કહ્યું? હા હા આ વૈશાખ ના ચકતા ખાવા હોય તો
થોડો ઘણો સપોર્ટ આલતા રહેજો હા હાર હાર આમ જઈએ ઘેર હા, તમે હા. વ્યાપારી કોન્ટેક્ટ કરીને વહેલા આવજો હાર હાર હા? હાર હાર હા મંગા થઈ ગયું બેટા? હા મંગો ને ડો બે તો ગયા પણ હારું એવાય મને કહ્યા તો ખરા પણ હવે મને ટેન્શન ના ગયા હવે મારે ફોન મારવો પડશે એટલે સ્વાદ કરવા માટે ફોન મારવા દે. હા પેલી રિંગમાં તો ગઈ પણ ઉપાડતા નહીં હારું શું કરું હા હલો હા ભલુભાઈ બોલે હા હું નાથુભાઈ બોલું નાથુભાઈ અરે હા આપણે પેલી ભેંસ આપેલી ને એ જ ઓય એક બીજી ભેંસ નો સોદો આવ્યો છે આપણે હા હા એટલે એવું કશું નહીં આ એક ભેંસ છે એ 10 લીટર તો દૂધ આપે જ છે અને બીજી 8.5 લીટર જેવું દૂધ આપે છે હોવે 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 એટલે આ એ પેલો લાલો અને એવા બે છે ને એમને છોકરા લગન આવે તે હારા હલવા આપણે ઓછા પૈસામાં હમણાં મળી જતી ભેંસ એટલે હોવે તા હા હા અને આપણે ઓછા પૈસા મળી જતી ભેંસ અને આપણે પણ પેલું આપણું કમિશન કાઢજો ભૂલી ના જતા હા 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 પણ આપણે પેલી વખત મળેલા ને તો જ ઉભો છું તમે આવી જાઓ વાંધો નહીં કશો વાંધો નહીં આવું યાદ ઉભો રહું તમે આવી જાઓ એક વખત સારું હેડો હા હું યાદ ઉભો રહું તમે આવી જાઓ સારું હેડો ઓહો હા બોલો ભાઈ કેમ છો રાજુભાઈ ઓ આપણે પેલી ભેંસની વાત કરવાની હતી ને આમાં હા ત્યારે તમને ઘર પર બતાવું પણ તમે પેલા જોજો અને આપણે પેલું પૈસા પૈસા ખરો ને કમિશન તો તમને મળશે જ પણ બે સારી હોવી જોઈએ અરે બરાબર એક નંબર બેસે હા. આપણે જવું છે ને હવે યાર બતાવો જઈએ થોડીક વાર એમ બને કેમ? પણ આપણે પેલું એ નહીં હા. જો એ ભાઈ હલવા હે હમ. એટલે આપણે બેસમાં છે ને જે બને એ કરી દેજો બરાબર કમિશન આપણું કાઢી નાખજો અને પેલી હા એ ભાઈ તો હલવેલા જ છે અમે હા એટલે હું બહુ ઓછું કરાવી દે બરાબર એટલે ભાઈ એટલે હેડો જઈએ તો આપણે લે હવે જા. એ વ્યાપારી થઈ ગયો એવું? આ લાલભાઈ ઘર ઓહો. જવાનું નહીં તમને નાથુભાઈ ઓ જય ભગવાન ઓ આવો વેપારી આવો આવો વેપારી આવો આવો બેહો બેહો ને. પણ પેલી ભેંસ બતાવવાની હે ને હા હારું મારો મંગો 18 વર્ષનો થઈ ગયો હે તો મારે આના લગ્ન માટે થોડુંક પૈસાની જરૂર પડી છે એટલે મકો આ બેસો બે વેચી દઈએ એવું હે મારી ગણતરી ખાલી બીજું કશું નહીં ચાલો બેસો જોઈ લઈએ ફરી કિંમત કરી દઈએ બરાબર હેડા તાર હું બેસો બધા મંગા આપડે પેલા વાડામાં જ છે ને ગોદર બેટા ઓ આનંદ બધી છે સારું અને વાત તો ખવડાવી પીવડાવી તાજી કરીને હોતા બધું પાણી બાણી બધું જ કમ્પ્લીટ ભૂખી તો નહીં છે આજે ના સેજે ભૂખી વ્યાપારી ગમવું જોઈએ આપડી નહીં ને નહીં સેજે ભૂખી નહીં હારું, થાય સારું તું અહીં રે બેટા હા હું બેસો બતાડીને આવું હા સારું અને તારા બા આવે ને ચંપા હા તો કેજે તે એવા બેસો બતાડવા ગયા વેપારી સાથે સારું સારું હા હા સારું હેડો વેપારી બાય કઈ રહ્યા તો કોઈ અડા નહીં આપડે કે હા હા ત્યારે લાલભાઈ ને ઘેર પડે ને વસ્તુ કોઈની તાકાત નહીં અડવાની એવું છે હેડો બેસો. લાલભાઈ વાડો કેટલો આગો રહ્યો અરે વાળો તો આગો જ રાખવો પડે ને આ પેલું શું વાસી તો બાકી તો ભરવાનું ટેન્શન જ નહીં એટલા માટે આ વાડો આગો રાખી વેપારી આપડે તો આ પગ હાથ દુખવા મળ્યા અરે પગ તો આવું સાધારણ જો ધંધો હોય ને એટલે પગ તો દુખ્યા જ કરે ધંધા ની અંદર જોવા તમારી બાજુ અરે આઈ જો આપણો વાડો જો છે ને વાડો જો વેપારી આપણો વાડો છે ને સાફ એક દેખાય કચરો ના 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 અરે આપડે તો કોમ જ આવું હોય યાર હા એક નંબર કોમેન્સ તમારો તો અને આઈ બેસ્યો આપડે એવું હા મારું ખરી બધી મેં ઉકેડે બોકેડે બધું જોડે થઈ જાય એમ ને? બધું જ જોડે સારું છે જો વેપારી મારતી બારતી જ નહીં ને હે હા અરે ના મારે યાર આપડી બેચ્યો લાલભાઈ ને બેચ્યો એટલે
જો ઢોર વાગતું માથું તો હલાવે માથું હલાવે એટલે એવું ના ખાઈ દે કે મારે છે એવું બરાબર જો તમે દૂધમાં કહેતા ને તમે દૂધમાં તમે કહેતા વેપારી જો આ ભેંસ છે આપણે 10.5 લીટર બરાબર ફિક્સ 10.5 લીટર ના આપે ને તો કેજો અને આપા આવો જો ડીશો ના માથું તો હલાય જ કરે ઢોર વસ્તુ. હા. જો આ 8.5 લીટર દૂધ આપે છે હા એક 8.5 એવું છે હા અને આપણે પેલું કિંમત નું કદાઈ તમને ભેંસો ગમે કે નહીં એ મન કહો મારી ભેંસો તમને ગમે કે નહીં ગમી તો ખરી હા ગમે ને જોજો જો પહેલું કોઈ આપણે હા. તો હારીએ તો કિંમત ની કરી વાત ઓછી કરે ને કે આપણે કમિશન કરી દેવાનું આ વાંધો નહીં એટલે ઓછી કરી દેજો આપણે બરાબર ને કરો વાત હા. પેલું આપણે કિંમત ખરી ને એ કરી દઈએ પણ બરાબર વ્યાપારી ને બોલાયેલો આપણે વ્યાપારી આપણે તો લાવ્યો જ વાત કરીએ હા લાવ્યો જ હવે આપણે તો એવું કશું નહીં યાર આ તો માલ આલવાના ને પૈસા લેવાના છે બીજું આપણે કશું આવવાના નાથુજી એવું કુલડીમ તો ઘર ભાગવાનો જ ના યાર સાચી વાત છે આ લાલભાઈ ને એવા ધંધા ને કુલડીમ ઘર ભાગે હવે. બરાબર હા. ભાઈ આવી ગયા જો વ્યાપારી આ જે 10.5 લીટર દૂધ આપે છે બરાબર એની 1,10,000 રૂપિયા કિંમત છે લે એટલા બધા હોતા બુડો અને જે 8.5 લીટર દૂધ આપે છે હા. એના 85,000 રૂપિયા ખાલી 85 હા ખાલી 85 ખાલી 85 હા ખાલી 85 હોતા એટલા બધા હોય એટલે યાર આ તો મારે મંગાન પહેરાવાનો એટલે તે ભેંસો ઉપર પૈણા દેવાનો મંગાય ભેંસો ઉપર જ નહીં યાર 10 લીટર દૂધ આપે 10.5 લીટર દૂધ અને ફેટ તમે જોવો ને 100 ફેટ એક વખત તમે લઈ જાવ આપડી ભેંસ પૈસા વસૂલ તમારા લે પણ એટલું બધું હા પણ એવું હોય તો 5,000 ઓછા આલજો લે ભલું ભાઈ હોય એવું. 65 ના 8 લીટર ના 65,000 રૂપિયા આલ દે એમ હે તો આ ના પોહાય લે આ લાલભાઈ ઉભા રહો, લે ઉભા રહો. અલે આ હારું આવું મન ના પોહાય યાર અરે, વાત કહું તો મોન હા તમારી તમે હલવાયા એક કામ કરો આ બેઠ ની જે આપણે 85 કઈ ને હા. એમનો પ્રેમથી કહી દો 80,000 રૂપિયા ઠીક. એટલે નહીં મોને ખાલી વાત તો કરી જો વેપારી ખાલી શાંતિ વાત સમજાય દો એમને એમ કે હે કે 80 કર દો કે વ્યાજબી કરીને જો પણ આવું ને આવું રહેશે ને તો તમને જે પેલું કમિશન મળવાનું હોય ને એ રૂપિયો નહીં મળે બરાબર છે યાર આ બુડો હા એવું. તો લો હારું તો ખરો હલવાયો વૈપાય હલવાયો ને વ્યાપાય હલવાયો અને યાર લેરો ને યાર પોસટ ચાલતો અમે તમે હલવાયેલા જ છો ને એક કામ કરો બરો મને જ વાત કરવા દો જો વેપારી બોલો તમે રૂપિયા તમે કહ્યા ને 8.5 લીટર દૂધ નો હા. એના મને તમે 75 કરી આલો હારું લાલભાઈ નું આટલું તો એસન રાખો વ્યાપારી હારું બરાબર છે નાથુભાઈ લીધે તમારું રાખું છું હા 75 ફાઈનલ બરાબર એ ફાઈનલ એ બેસ્ટ ડીલ ફાઈનલ નાથું ફાઈનલ બરાબર અને આપણે વના 1,10,000 રૂપિયા કહેલા ને આપણે 1,05,000 રૂપિયા આલ દો મને 1,05,000 હા ના કિલ્લા 95 અરે 95 ના પોહાય આ તો ભેટ લે હાલત કેટલાનો ખાઈ જાય બોલાવા પડતે આવે બોલા ઓ લાલભાઈ તમે વાતમાં રીહાઈ જાવ અલા ખહલું કેટલું મોંઘું થઈ ગયું હે લે ખોલું તો મોંઘું. અને એવા જો ને કિંમત ડાયરેક્ટ ફર્સ્ટ ડે 5,000 રૂપિયા કાપી નાખે આવી તો કિંમત તો હોય યાર લે એવું નહીં હવે આપણે અમે હે ને તમે હલવાયેલા હોય એટલે હાલવેલા જો મારો છોકરો તો મારે પહેણાવાનો જ છે બરાબર પહેરાવાનું છે પણ હારું તમને આવો નહીં મળે આ માણસ મને ખબર હે કે આવા વ્યાપારી નહીં મળે પણ કિંમત હારું એકદમ કાપવાનું હોતું હોય આ હેડો ને આપણે વ્યાજબી હા. કરી દઈએ જો વ્યાપારી જો તમે તમારી છેલ્લી કિંમત કહી દો મને પોહાય છે તો હું કહી દઈશ હા બરાબર જો હા. તમારું નહીં હા. અને મારું નહીં છેલ્લી આપણે કિંમત 85,000 આપી દઈએ 85,000 વિચારી લો આવો લાલભાઈ વિચારી લો 85,000 માં તો મારે મંગાનું કામ તો થઈ જશે જો 75 પેલા 85 આવાય 1,60,000 ઓ મારું કામ થઈ જશે ડીલ ફાઇનલ જ કરી દેવા દે મને બોલો તો બોલો હેડો જો વ્યાપારી હા. 75,000 પેલા 85 આવાય બરાબર તમારે મને 1,60,000 રૂપિયા આપી દેજો અને તમે બેસ્યો મારી ભરી દેજો બરાબર ફાઇનલ આપણે deal. Final. શું કહ્યું હા. ફાઇનલ હાલે હા તમે મને કેશ અત્યારે જ આપી દો ને હો આપી જ દઉં બરાબર બરાબર હા ઘેર બેસીને વાત કરી બીજી વખત. સારું એવું કરો હાલો મન કિંમત આપ ખાઈ કે ભાઈ આ કિંમત આવું
પોસી થાય નહીં. ફાઇનલ ફાઇનલ હા ફાઇનલ રાખજો તો. એક રૂપિયો નહીં ઘટાડવા દઉં. હા હા વાંધો નહીં ફાઇનલ ને જ રાખવાની બરાબર. Final, final. મારે 1,60,000 રૂપિયા જોવા. મળી જશે તમારે અંદર હા, મળી જશે તે હારું મારે પેલું શું છોકરાનો હવે સંબંધ થવાનો જ છે બરાબર. મારો મિત્ર હતો તે મને છોડી કે બતાવી દઈએ આવું એમ. અને મને આ વેવાઈ બનવાનો એટલો મને આમ હરખ માતો નહીં. બરાબર અને નાતુજી ચકતા ખાવા હોય તો હા હા એ તો હા ઓછું ના થાય હારું હા ના થાય બરાબર. કે આપડે અત્યારે ન તો સીધો કેટલો મોંઘો પડે તમે જોવો જ ખરા. હારું મોંઘવારી જોવા વેપારી એ વેપારી હા 100% યાર આપડે ફાઇનલ ફાઇનલ હા અત્યારે શું મોંઘવારી દેવી હારું શું કરીએ આવું. અને લગ્ન કર્યા વગર છૂટકાને છોકરા મોટા ને મોટા થઈ જાય તો આપડે લોકો વાતો કરી ખાય કે હજુ તમારો છોકરો વાઢા વાઢા એટલે આવું. અને આજકાલના છોકરા કેવું કે ખાધે પીધે જ વધી જાય વેપારી બીજું કશું નહીં. આવું છે પેલું નાથુજી કેશ નું ખાલી કહી દે સર ને. લે યાર બોલું ભાઈ આપણે કરી દે પૈસા કેશ તો તમારે અંદર આપી દઈશ હા પણ અત્યારે આપણે તમે કે હતા કેવું ચાલે તમને ખબર છે હા હુંડા ચોર અત્યારે વધારે ચાલે આપણે આ એટલે આ મોટી રકમ જોઈ હારો ચોર લૂંટારાઓ આપડા મારી દે. કોઈ જોઈ બોઈ જાય તો એક કામ કરો ને, આપણે જે હે અંદર પતાવી દે ઘરમાં જ. બરાબર કરો વેપાર અંદર પતાવી દઈએ અંદર ને અંદર કોઈ ખબર જ નહીં પડવા દેવાની આપણે બરાબર. હવે નાથુજી આપણે જે રકમ બોલે એ લઈ લો વેપારી જોડે. નાખ્યું છે 1,60,000 રૂપિયા ગણ્યા પણ લો લાલભાઈ તમારા પૈસા ઉપર ઉપર મને ગણવા દો. આ તો બહુ જાજી હતો એટલે કરના પાછો બાબુ ઉભો રહો ને. 10,000 15,000 20 25 30 40 45 50 55 60 બરાબર 1,60,000 રૂપિયા કમ્પ્લીટ છે 100%. તમે આઈને ઉપર હું મેલ દો ખાલી. આપણે બહાર નીકળીએ તો હા બહાર બેહો તમે. હા મેલ દો ખાલી. આ છોટી મોટી છે યાર, કોલ લૂંટાયા ઉભો છે યાર. જોડે કોલ લૂંટાયા. એટલે એમ કે ટૂંકમાં પતી જશે એમ. એટલે આવું છે. બરાબર સારું તમે આવું મને કહ્યું ને વેપાર એ મને બહુ જ સારું લાગ્યું. આ શબ્દ મને તમારું બહુ જ ચી લાગ્યો, અનુકૂળ આવી ગયો, મગજમાં ઉતરી ગયો કે અત્યારે આ ચોર લૂંટારો આ વધારે આ બેસ્યો વેચી મેં બેરે છોકરા પૈને આવે મારો ચોર લૂંટારો હાથ મારી જાય તો મારે તો કરવું જ છું યાર. એક તો ઇજ્જત નો કચરો થઈ જાય ને બધું થઈ જાય એવું છે. હા હા વાંધો નહીં. ચાલો વેપારી મળીએ ફરી. અમે હેડે જાઓ. હા તમે તમારા આપણે જાવ તા. અને બીજો એ તો કરતો બરતો કોઈનું કરવાનું હોય છે તો આપણે કરી દઈશું. હા વાંધો નહીં ફોન કરજો ને નાથુભાઈ જોડે જાય આપણે હા 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 વાંધો નહીં 100%. હા વાંધો નહીં. બરાબર લાલભાઈ જાઓ. હા હા તો નીકળો. હા 100%. બસ મારા મિત્ર આ બીજા મિત્ર આખું ફોન કરી દેજો. સારું થયું યાર. પાછું આવું એવાય કરવાનું થઈ જવાનું કમ્પ્લેટ જ. હવે થોડું પ્રોંગિંગ બોંગિંગ કરી દો. હવે વાવ આ લાલભાઈ કોઈ નહીં રોકાવો. હવે વેવાય બનશે. હવે વેવાય દેખાવો. હવે વેવાય કેવા લાગે આમ ટના ટન. આ વેવાય બનાવવાનો એટલે આવું આવા ચશ્મા ના નીકળે. આ વેવાય આમને આમ જ રહેવાના કડક ને કડક. હેડો મને ઘરમાં જતો રહે. વૈશાખ મહિનો આવશે ને હારું કોઈનું ફરિયામ લગન નહીં આવતું. હવે શું કરું? લાય લાલુભાઈ ઘેર જવા દે. લાલુભાઈ ઘેર જાવ ને એટલે જોજે કશુંક તો કશુંક એવા કરશે જ. એમને ઘેર તો જવા દે પેલા પણ. લાય હેડ લાલુભાઈ ઘેર જવું. લાય લાલુભાઈ તો લાલુભાઈ તો ત્યાં લાલુભાઈ ઘેર તો જાઓ. ઓહો લાલુભાઈ તો આમ તો દસમા બસમા પહેરીને બેઠી છે. એ લાલુભાઈ ઓ જામનું છે. ઓહો હો બહુ ખુશમાં લાગો છો ને. ઓ મંગા હા બેટા પેલા પૈસા ઠેકવાને મેલ દેજે. હા મેલ દીધા વગર કહે મેલ દીધા ને? કોણે? હા ઓહો બાપ દીકરો ખુશમાં લાગે ને તો. બોલો ચમ ભૂલા પડ્યા. લાય લાલુભાઈ ઘેર જાઓ. ઓહો કેમ? ત્યાં બે જબરી કરાય છે ને તમે તો. અલ્યા 2.5 તોલાનો દોરો છે. હો હા જબર જબર ચશ્મા. આટલી ઉંમર શોભે તમારા ચશ્મા. અલ્યા આ લાલભાઈ વેવાય બનવાના વેવાય. હો હા દેવાય હા લે આ તો મંગાનું ગોઠ્યું એવું લાગે. અલ્યા ગોઠવો જ પડે ને.
ચમનું બારી ગોઠવી બહુ વહેલું ગોઠવી દીધું આ તારો દી મારી બહુ વાતો કરી કાઢી લાલા તારો મંગો કુવારો હે તારો મંગો કુવારો આવું બતાડે એટલે આ છાતી કાઢીને આમ છે ને બે ચારે વાતો કરી અમને પણ બધાને બતાડું ને આવો વેવાઈ બની બતાવો બતાવો અરે આ સારું હેડો એવું છે હું વિચારીને આયલો ને એ તો કામ થઈ જ ગયું છે આ તમારા ચકતો હે ને ફાઇનલ છે આ ભાઈ છે આ કોરોને લાલભાઈ ને, એવું છે? બસ, હા એવું જોઈએ. અને જો લાલભાઈ કોબરાબા દાળ ભાત શાક પૂરી રસ ગુલાબજાંબુ સાથે રાખીશ છું હવે અલ્યા, હું વિચારીને આયલો ને એવું જ કામ થયું છે એવું છે હા, બસ, 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 તમે કરો. આ પૈસા કોરો ના જાય એવું છે અને કોઈને માયકાલાલની તાકાત નથી કે આ વેવાઈ બનવામાં રોક્યા લાલભાઈ નાથી એવું હા વેવાઈ બનશે ને બનશે ને બનશે થોડી પૈસા વ્યવસ્થા કરી નહીં કરી શકો અલે પૈસા પૈસા તો આઠનો મેલ છે આમ ફર્સ્ટ નામ આવી જાય લાલભાઈ શું માણસ હતા કશું વેચ્યું છે એમને એવું લાગે છે એટલે આ બધા ઉત્સાહ છે એટલી બધા એવું લાગે છે મને તો એવું જ લાગે એવું હે હા એવું સેટિંગ કરી દીધું એમ ને અને કર્યું અને કેવી રીતે કરી ખબર તમને હા હું તો મારા મંગળ લગ્નમાં ડીજે લાવે ઓ બાપા હા. અને ડીજે લાવે ને એટલે પેલું નહીં કહેતા પટેલની કમારી આપે પણ આટલી ઉંમરે ના શોભે. અને આટલી હું ઉંમરે ના નાચવાનો શોભે. મારા છોકરો પણ નાનો એટલે હું નાચવાનો આ પટેલની અલ્યા, કમારી આમ બોલે. લાલભાઈ આટલી ઉંમરે તમારે ના શોભે હું નાચવાનો 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 બે પણ ફરી એમ શું વાતો કરશે છોકરો મારો છે ને શું કેવા મંગા બેટા લાચવું તો પડે જ ને ના આખો એટલો બધો ખર્ચો કરવાનો ડીજે મંગાવવાની બધું આ નાચે ના તો હાર- કાકા સમજે આટલી ઉંમરે ના શોભે એટલે બધું શું પેચામ ના તો મોટો ખર્ચો નહીં કરવાનો બુડો તમે કઈ વાત કરો હું નાચવાનો લોકોનો વોશમ લાવવાનો ત્યાં લાલભાઈ બેવાઈ બન્યો એમ વોશમ લાવવાનો આવું અમને મારે શું કેવું શું કેવા આ મંગા આટલી બેટા? આટલી ઉંમરે ડિસ્કો કરે આમ અલ્યા, એ આ- તમારી સાચી વાત છે પણ આટલી ઉંમરે ફરી એમ શું વાતો કરે એક કામ કરો, લાલ્યો ગયડો. એટલે ફરી આમ એ એક વાત કામ- કરે એક કામ કરો તમે અત્યારે જો મારા ઘેર ખુશીના દાડા આયા છે બરાબર એટલે મારું ખોટું આવું છે ને એ કામ કરો ખોટું ખૂન ગરમ ના કરશો તમે પ્રેમથી ને તમારું હું કામકોતરું આમ લખી દઉં એ ટાઈમે તમે આવી જજો હું તો હાકટામાં તમને મેળવાનો છું બરાબર અત્યારે તો મિત્રતા હું રાખવાનો જ છું પણ અત્યારે છે ને હારા દાડા આવે છે તો તમે છે પણ લાલભાઈ- બરાબર હા મારું ખોટું લાગે તમને એટલે ખોટું નહીં લાગતું મને તો સારું લાગ્યું બધાને તો વાસમ તો આવે જ છે સારું પણ શું કરવાનું એવું તો નહીં સારું જીતુભાઈ પણ તમે મારું મંગા કાકા સમજાવજે એટલે આટલી ઉંમરે હારું ઓ લાગે મંગા, એટલે બધા સીધે વાતો કરે માર કાકો તો નાચે જ એટલે હમણાં છોકરાનું લગન છે ચમ ના નાચે એમને કહે. પાછળ ને પાછળ એમનો છોકરો એવો ઓ મંગા બેટા એ હા હવે તું વરાતે બનાવવાનો બરાબર હા. આ તને શોભે નહીં હા હવે આ રહેશે તારા બાપાના ખભે આમ હા બરાબર બરાબર એટલે તું બેટા હવે સાદો સેમ્પલ રહી જાવ છે ને મારો મંગો કેવો લાગે એમ મને તો ખાલી હા તમે લાખો એક છે લાખો એક મારો મંગો તમે જે કરો એ. હા, યાર. હા તો હું જઉં એક કામ કર મંગા કાઢી મેં તાર કાકા ને આજે રાતે આવ જાતા જઉં હેડ મંગા હેડ. હા, હા, પણ વાંધો કાકા સમજાવજે ને. પાપા લગન માં આવજો પાછા આઈશું એ તો આવવાના જ. હા એમ ભૂલતા નહીં લગન માં આવવાનું હાર, હાર. જો, હા. મંગા બેટા હા આવા લોકો તો આવવાના અને વાંચવામાં અને હારું જો હું પૈસાનું મેં બોલ્યો ને કે પૈસા બેટા ઠેકવાનો મેલ્યા કે નહીં તે ઘડી હવે આવી જાય ઓ હારું બરાબર. વાંચવા પડશે આમાં પૈસા. તો પર જેવો કમ્પ્લેન નજર રાખજે ઘેરે આવતો ના હા ના હાલું તો બરાબર ગમે તે થાય એવું જ થાય હા શું કહ્યું હલવાનું નહીં આપડે ક્યાં હા એમ મંગા હા હવે રોણો કાકો તારા તો કઈ જાય બરાબર હા કે રવિવારે મહેમાન હા. આવશે બરાબર હા. અમારો મહેમાન આવે એટલે ચા મોરે છે બધું જોવે તો ખરું ને જોવે. અને આવે એટલે ખવડાવીને જ મોકલીએ હા. એટલે હગું ફાઇનલ જ કરી દઈએ Final. ખવડાવી દઈએ તારીખે કરાવી દઈએ બધું એને દાડે બધું બતાવી. બતાવી દઈએ બરાબર હા. એટલે એક કામ કરીએ હું જતા આવું દુકાને હા. ફરી હું બધું લેતા આવું બરાબર અલ્યા પણ નારા દોડ થયો છે ને તમે ક્યારે જશો શું કહ્યું બેટા દુકાન અત્યારે બંધ છે, દોડ થયો એટલે બેટા દુકાનો તો ખુલ્લી જ હોવાની મારો વિશ્વાસ છે જો અત્યારે નહીં જાવ તો હોજે પાછ ખેતમ જવું પડશે ને બધું અંગાત હા. કોનું તાર કાકો કેટલું કરશે બરાબર બરાબર અને અત્યારે શું પેલા પૈસા મેં થોડા ઘણા મેં લીધા 5,000 રૂપિયા જેવું અત્યારે થોડું ઘણું લાવી દઉં હા અને તું કહે
ખાસતો ના તમે ને હા હા પેલા જીતા કાકા બરાબર નાથુ કાકા ધંધા એમાં જોવાના હે કે લાલભાઈ જોડે આટલા રૂપિયા છે બરાબર એટલે તું હે ને ચેતીને રહેજે જો અને આતાની આ જમાનો છે ચોર લૂંટારા એટલા બધા હે ને બેટા તો વાત જ નહીં થાય અને આ જતા રહેશે તો કશાય પણ આના નહીં રહીએ આપણે હા હા શું કહ્યું ખાસતો ના હું લે આવો બેટા ફટાફટ હા એ બે રહેજે હા મારો હારો ફટાફટ લઈને આવું જ પડશે અને મંગાન મેં કહ્યું છે પણ હારો છોકરાની બુદ્ધિ તો છોકરા જેવી જ રહેવાની શું કરીએ હવે મારો મંગો તો મોટો તો થઈ ગયો બુદ્ધિ તો એના તો ઘણી બધી આવી જાય ટેન્શન લેવું દુકાને ફટાફટ લે મારે આવી જવું પડશે હવે લે લાલુભાઈ ગયા તો ગયો પણ લાલુભાઈ તો આટલી ઉંમરે ચોકતું નહીં ના આમ કરતી લાપા એ બાદશાહજી આવો 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 બાદશાહજી કહું બોલો 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 કેવા જતેલા આ જતેલો તો લાલુભાઈ ગયા ગયેલો ચમ લે મગ લાઈન જવા દે મળવા હા એવાય શું કેતા ખબર હા એવાય તો અમે આમ તૈયાર બસ ચશ્મા બસમાં પહેરેલા હો હા અને એમના મંગાનું ભગું કર્યું પા કઈ એ કોણ જોણે આમ ડિસ્કો કરતેલા ઓમ બધું કરતેલા એમાં આટલી ઉંમર ના શું એમાં હું એમ કહેતેલો તે એમ નતો કે તમે જાવ કે હેડો કે પૈસા ચોઈ લાવે ભાઈ બે ભેંસો આલી દીધી બે ભેંસો હારું મારું કામ થઈ ગયું એટલે એ તો ખાલી ફરવા જ ગયેલો હા. કે મારે બધા બડે હે નહીં કોણ બડે એ રે બે બાપ દીકરો આખો પેલો દારૂ રહ્યો પેલો ફ્રી ફાયર રમ કરે કરાયું કોને ખબર નહીં પણ એવા એટલું બધું હવે આમ એટીટ્યુડ વાળા ચાર ને બેન ફરે હે ત્યારે એવું હારું હાડો ને આવું એ પણ ફરતો ફરતો જવું હાડો ને. ખરા હા હા હારું જતા હોય હાલતા કૂદતા હોય. હા હા મારો કાકો 1:30 વાગે રહ્યો છે અરે અઢી થવા આયા જૂના દેખો ચાના દુકાને ગયો હે અરે લાગે છે અંદર બાર બહુ હશે વધારે લાયા છે એમાંથી ઉચકાતું નહીં એટલે આવું હમ જવું મારું અંદર પૈસા હે એનું તો કઈ કરવું જ પડશે મારે બાયનો ખાઈ દો પેલા તો હા પણ હારા હોત તો વનથી રાખતો નહીં જ આવે એવું કરું એક પગલું પડે એવું કરી દઉં એટલે શું પગલું પડે એટલે ખબર પડે મને કે કોણ આવીશ ને કોણ નહીં હા હા કમ્પ્લીટ પગલું પડે છે એટલે ખબર પડી છે કોઈ પૈસા લેવા આવે કે ના આવે હવે જો મા કાકા નો અમે હારું હે ને મારું કામ થઈ ગયું હવે પણ હારું લાલભાઈ ભેંસો કે બે વેચી હતા તો આપણે એકલા તો નહીં પણ જીતુભાઈ કહેતા કે 1,60,000 રૂપિયા પણ મારું હારું 1.5 લાખ રૂપિયા જેવું તો પડ્યું હશે એમને કે હારું ચોરી કરું અને મેરો હે ને સુધારું ડોસીને હાલ દઉં 50,000 રૂપિયા વાપરવા મારા લાલા ને આલુ માણસ 10,000 રૂપિયા આફર મેરા મેવા પૈસા ઉડાડું ને ડાબેલી ચકદોર એવું હવે પૈસા ઉડાડ જ કરું પણ હા લાલિયા છોકરાના લગ્ન થાય કે ના થાય આપણે શું જોવાનું પણ આપણે તો મેરો જલસાહિત કરવો છે આફર બસ બીજું કશું કરવું નહીં એ ભેંસો વેચી હોય કે જે વેચી હોય મંગો વાંઢો ફરત ફરવા દેવાનો પણ આપણે તો પૈસા લાલભાઈ દેખાતા નહીં કોઈ નહીં સારું ઘર બંધ હે પેલા ભાઈ જીતુભાઈ ખાતેલા યા હારું પંખો ચાલુ છે અને લાલભાઈ ને મંગો બે ગયા કયા છે હારું ઘરમાં કોઈ દેખાતું નહીં ભાઈ નું બંધ છે કઈક વિચારવું પડશે આ 1.5 લાખ પડ્યા છે હારો ઘેર મહી બા બહુ હોશિયાર છે બાપ દીકરો પેલો મહી બેહી રહ્યો હોય અને આ બાયરી પર બળવાત કરીને ગયા હોય ભાઈ મને જોવા તો દે આવું કોઈ નહીં આવું પા તો એમને તો માર્યું ઊંચું છે પણ ઉપર પર ચડી બેસે તો ઉપર બેસી રહેવા છે બાપ દીકરો અને પેલા લાલિયા તો પીધેલી છે હારો બોલતો વિચાર ના કરે અને જાણી ગયો તો મારા ભૂકા જ છે મહી હે ને આ તો મારા બાપ દીકરો બે હોશિયાર હે પેલો એક મારિયા પર બેહી રહે અને આમ તઈને પર બેહી રહે પેલો મંગો અને પેલો લાલ્યો એક તો હારા બે હે ને આમ તો ગયેલા જ છે દારૂ પીપીને કહ્યું શરીરમાં રહ્યું નહીં એક ભાઈ પાલે ને ઉભા બળડે તો સીધા થઈ જાય
હારું પૈસા હવે કઈ મેલ્યા હશે આપા ને હવે આ તો એના પેલા મંગાના જુત્યો પડ્યો છે હારું બહેની તો નહીં પડ્યા ને નહીં હા બાપ દીકરો બે હાથ કઈ મેલી બેંકમાં તો ના જાય બેંકમાં ખાતું તો હોય જ ના એમનું તો કે આખી જિંદગી પેલા ફ્રી ફાયર રમે અને પેલા દારૂ પીધું લોકોને ભઠ્યો જ જોઈશે અને 2 લાખ આવે છે આજે વધે ખબર પડશે બધી રીતે સારું ના આપી તેને તારું છે કઈ મેલ્યા હશે ગોદરો બોદરમ જોવા દે અલ્યા આ રહ્યા હારો હવે મારે લઈ જવા તમને કોક પૂછે ને એવું કહીશ ખેતરમાં રેંગડો મેન લાવ્યો છું પેલા જીસુભાઈ ખેતરમાં ગયો ને રેંગડો મને લાવ્યો છું ના ઉપર બંધ કરી દે ઓ બંધ કરી દો એટલે એમને ખબર ના પડે ને હેડવા દે હા મારું ચરોતર હા